હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ચીકુની એક એવી કુલ્ફી જેને ખાઈને બધાને પોતાના નાનપણની યાદ આવી જશે. તો એકવાર આ રેસીપી પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો મેં અહીંયા કુલ્ફી બનાવવા માટે 600 ગ્રામ જેટલા ચીકુ લીધા છે. તમે 500 ગ્રામ પણ લઈ શકો છો, પણ આ જે છે એ 600 ગ્રામ હતા તો મેં એ બધા જ લઈ લીધા છે. અને ચીકુ જે છે આપણે થોડા કડક લેવાના અને થોડા મીઠા હોય એ રીતના લેવાના. અને એવું લાગે તો બધા ચીકુને થોડું ટેસ્ટ કરી લેવાનો. અમુક વખતે ચીકુ વધારે પડતા પાકી ગયા હોય તો ખાટા પણ હોતા હોય છે, તો ટેસ્ટ કરીને પછી એને ઉપયોગમાં લેવો. તો આ ચીકુ બધા મેં કાપી લીધા હતા, છાલ કાઢી લીધી હતી અને એની અંદરના બીજ અને જે પણ નાના નાના બીજ હતા બધા ધ્યાનથી જોઈને કાઢી લીધા. હવે મિક્સર જારની અંદર એડ કરીને સરસ એવો એનો આપણે પલ્પ તૈયાર કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને સાઈડમાં કરીશું અને એક વાસણને ભીનું કરી લેવાનું, થોડું પાણી એમાં રવા દેવાનું અને એની અંદર 1/2 લીટર મેં દૂધ લીધું છે. અને પાણી રાખવાથી જે દૂધ જે છે એ વાસણમાં બેસતું નથી. અને મીડિયમ ફ્લેમ પર આપણે દૂધને ઉકાળીશું. દૂધ અડધું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. તો આ જે છે કુલ્ફીની એકદમ સિમ્પલ પ્રોસેસ છે. અહીંયા આપણે મિલ્ક પાવડર, કાજુ, ક્રીમ કશું જ નથી વાપરી રહ્યા. જે આપણે નાનપણમાં સિમ્પલ ચીકુની કુલ્ફી ખાતા એવી જ કુલ્ફી આપણે અહીંયા બનાવી રહ્યા છીએ. તો બહુ જ ટેસ્ટી અને એકદમ બજેટમાં રહી, ઓછા ખર્ચામાં બની જાય એવી કુલ્ફી આપણે અહીંયા તૈયાર કરીશું. તો આપણું દૂધ સરસ એવું ઉકળી ગયું ને ત્યારબાદ આપણે એની અંદર 4 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અહીંયા ખાંડનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું, કારણ કે આઈસ્ક્રીમ હોય કે કુલ્ફી ઠંડી થાય એટલે થોડું મોડું પડી જતું હોય છે, એટલે થોડું ખાંડનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે. અને ખાંડ એડ કરીને જ્યાં સુધી દૂધ આપણું અડધું ના થાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. એ સરસ એવું ઉકળી જાય, એકદમ ઘટ થઈ જાય ત્યારબાદ એને ગેસની નીચે ઉતારીને ઠંડુ કરીશું. તો આ રીતે અડધું થઈ ગયું અને આપણે એને આમ જ નથી મૂકી દેવાનું ઠંડુ કરવા, આવી રીતે ચલાવતા રહેવાનું અને ઠંડુ કરવાનું, જેથી કરીને એની અંદર મલાઈ ના જામે અને એક સરખું આપણું દૂધનું મિશ્રણ તૈયાર થાય. તો હવે જે પલ્પ હતો એ અહીંયા આપણે એડ કરી દઈશું. તો એકદમ સિમ્પલ એવી આપણે જે કેન્ડી ખાતા હોય છે, જે કાકા લારીમાં લઈને આવતા હોય અથવા તો આઈસ્ક્રીમની દુકાને 2-3 રૂપિયામાં જ્યારે નાનપણમાં મળતી ને મમ્મી પાસે ગરમીના સમયમાં પૈસા માંગીને આપણે એ કુલ્ફી લેવા જતા અને એ ખાવાની બહુ મજા આવતી. તો એવી મજા આ કુલ્ફી ખાવામાં મને આવી હતી. તો રેસીપી એકવાર ટ્રાય કરજો, એકદમ સિમ્પલ છે, તમને પણ ખાવાની બહુ જ મજા આવશે, નાનપણની ચોક્કસથી યાદ આવી જશે. તો બધું જ મિશ્રણ મેં અહીંયા મિક્સ કરી દીધું છે અને જે મિક્સર જારના ઢાંકણમાં હતું એ પણ મેં અહીંયા એડ કરી દીધું અને બધું જ આપણે એકસરખું મિક્સ કરી લઈશું. અને એકદમ સરસ મિક્સ કરી દીધા બાદ એને 1-2 મિનિટ 1 થી 2 મિનિટ માટે આમ જ છોડી દઈશું, કારણ કે બધું જ મિશ્રણ એકસરખું મિક્સ થાય. કારણ કે આપણે અહીંયા ચીકુ એડ કર્યા પછી ગરમ નથી કરવાના હોતા, એટલે એને એમને રવા દઈએ ને એટલે બધું જ દૂધ સાથે સરસ એવું મિક્સ થઈ જાય. પછી 1 થી અડધી મિનિટ સુધી પાછું એને મિક્સ કરીશું. અને હવે આપણે જે કેન્ડીના મોલ્ડ આવે છે એ લઈ લઈશું. તમારી પાસે જો કેન્ડીનો મોલ્ડ ના હોય ને તો એવું જરૂરી નથી કે આ કેન્ડીના મોલ્ડમાં જ બનશે. તમે કોઈ પણ ડબ્બાની અંદર અથવા તો તમારી પાસે ગ્લાસ હોય નાના નાના, તો ગ્લાસની અંદર એની અંદર પણ આને જમાવી શકો છો અને કસાટા ટાઈપ, મતલબ કે તમને જે રીતે ફાવે એ રીતે એને કટ કરીને એનો આનંદ લઈ શકો છો. તો 6 કેન્ડીના મોલ્ડ હતા, 6માં આપણે બધું એડ કરી દીધું છે અને ઉપરથી એની કેપ આપણે બંધ કરી દઈશું. હજી પણ થોડું મિશ્રણ બચ્યું છે તો મેં એને એક ગ્લાસની અંદર એડ કર્યું છે. તો હવે આ કેન્ડીને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું અને બાકીનું જે મિશ્રણ છે આપણે કોઈ પણ ગ્લાસ કે ડબ્બામાં અંદર એડ કરીને એનો ફ્રીઝ કરીશું એને પણ સાથે જ. તો અહીંયા મેં ગ્લાસમાં એડ કર્યું હતું. તો તમારી પાસે જો સિલ્વર કોઇલ હોય, મતલબ પેપર હોય, તો એ તમે ઉપર લગાવી શકો
પણ મારી પાસે તો એ નહોતું, તો મેં માત્ર જે દૂધની બાટલીની પ્લાસ્ટિક હોય એને આવી રીતે એક સરખું કટ કરી લીધું અને ઉપરથી જે આપણે રબર હોય એ ચડાવી દીધું, તો એક સરખું એ પણ ફ્રીઝ થઈ જશે. અને જે નાનપણમાં કેન્ડી ખાતા ને એવો જ અહીંયા મને સ્વાદ આવ્યો હતો. તો મસ્ટ ટ્રાય આ રેસીપી. તો હવે આપણે એને ડિમોલ્ડ કરીશું. 7 થી 8 કલાક સુધી એને ફ્રીઝરમાં ફ્રીઝ કરી દીધા બાદ આપણે એને ડિમોલ્ડ કરીશું. તો થોડું પાણી લેવાનું અને ચારે બાજુ થોડું એને અડાડવાનું, એટલે એકદમ સરસ જો એ ડિમોલ્ડ થશે. તો થોડી વાર મેં ઘસ્યું એટલે એકદમ સરસથી એ બહાર નીકળી ગયા. આ રીતે તમે જોઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી, નાનપણની યાદ અપાવી દે એવી અને બનાવવામાં એકદમ સરળ આપણી આ ચીકુની કેન્ડી તૈયાર છે. નહીં કોઈ તામઝામ, નહીં બહુ બધી વસ્તુ, માત્ર ઘરમાં રહેલી સામગ્રીમાંથી આ બની છે. તો રેસીપી એકવાર ટ્રાય કરજો. તો તમને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.